રાજ્યમાં ચર્ચિત ખ્યાતિકાંડના આરોપીને જામીન મળતા પીડિત પરિવારજનોમાં રોષ વ્યાપ્યો છે। અમદાવાદમાં ચકચાર મચાવનાર ખ્યાતિ હોસ્પિટલ કેસમાં એક મોટો અને મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે। આ કેસના મુખ્ય આરોપી અને ખ્યાતિ હોસ્પિટલના મેનેજિંગ ડિરેક્ટર કાર્તિક પટેલને સુપ્રીમ કોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા છે। સુપ્રીમ કોર્ટના આ નિર્ણયથી આરોપીઓને મોટી રાહત મળી છે અને આ કેસમાંથી આરોપીઓને જેલ મુક્ત થવાનો દોર શરૂ થવા હોવાનું જણાઈ રહ્યું છે। ત્યારે આજે અમદાવાદ ગ્રામ્ય કોર્ટ પણ ચુકાદો આપી શકે છે। કાર્તિક પટેલ, રાજશ્રી કોઠારી, રાહુલ જૈને અરજી કરી છે। કેસમાંથી મુક્ત થવા માટે આરોપીઓ અરજી કરી રહ્યા છે, જોકે એક બાદ એક આરોપીઓને જામીન પર મુક્તિ મળી રહી છે। અમદાવાદની પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 6 મહિના પૂરા થયા છે, તેમ છતાં પણ તેની યાદો તાજી છે। આ રસ્તેથી નીકળતા રાહદારીઓની આંખોમાં આજે પણ આંસુ આવી જાય છે। પ્લેન ક્રેશને 6 મહિના વીતી ગયા હોવા છતાં તેની યાદો હજુ પણ તાજી છે। દુર્ઘટનાના અવશેષો હજુ સુધી દૂર ન થતા રાહદારીઓએ દરરોજ એ જગ્યાએથી પસાર થતી વખતે ભયાનક ક્ષણો ફરી આંખો સામે જીવંત થઈ ઊભી રહે છે। રોડ પરથી પસાર થતા લોકો આંખો ભીની થઈ જાય છે। ઘટના સ્થળે સેવા માટે ગયેલા લોકોને પણ તો એ દ્રશ્યો આજે પણ સ્પષ્ટ યાદ છે। તેઓ કહે છે કે આ અવશેષો તેમને વારંવાર એ દિવસની પીડાદાયક ક્ષણો યાદ અપાવે છે। તેમના કાનમાં હજુ એ ભયંકર અવાજો ગુંજી રહ્યા છે। 12 જૂન 2025ના રોજ એર ઇન્ડિયાનું પ્લેન અહીંયા ક્રેશ થયું હતું, જો કે આ ઘટનાની ગંભીરતા હજુ પણ લોકોના દિલથી નથી હટી। સુરતમાં ગોગો પેપર વેચતા પાન પાર્લરો પર તવાઈ બોલાવી, પાન પાર્લરોમાંથી ગોગો પેપરનો જથ્થો જપ્ત કરાયો। સુરતમાં ગોગો પેપર વેચતા પાન પાર્લર પર પોલીસે તવાઈ મચાવી હતી। અલથાણ, વેસુ, સિટીલાઇટ, પાલ અને અડાજણ વિસ્તારમાં એસએચઓની ટીમે અલગ અલગ પાન પાર્લરોમાં અચાનક ચેકિંગ કર્યું હતું। ગોગો પેપરનો ઉપયોગ ગાંજાના સેવન માટે થતા હોવાને પગલે મોટો જથ્થો પાન પાર્લરમાંથી જપ્ત કરવામાં આવ્યો હતો। પોલીસને અનેક દુકાનદારો ગેરકાયદેસર રીતે આ પેપર વેચતા જોવા મળ્યા હતા। આરોપીઓને સ્થળ પર માફી મંગાવી હતી, તે સાથે પગાર રૂપે ઉઠક બેઠક પણ કરાવી હતી। તે સાથે પોલીસે દુકાનદારોને ફરી આવી ભૂલો ન કરવા માટે શપથ પણ લેવડાવી હતી। આ કાર્યવાહીથી અન્ય વિસ્તારના પાન પાર્લરોમાં પણ દહેશતનો માહોલ જોવા મળ્યો હતો અને ગેરકાયદેસર રીતે સામાનનું વેચાણ કરતા પોલીસની આ કાર્યવાહી અસરકારક રહી। રાજકોટમાં ફૂડ વિભાગ એક્શન મોડમાં આવ્યું છે। 15 જેટલા વિક્રેતાઓને લાયસન્સ મેળવી લેવા તાકીદ કરાઈ છે। રાજકોટમાં કોર્પોરેશનની ફૂડ શાખા સફાળું જાગ્યું અને શહેરના વિવિધ વિસ્તારોમાં ચેકિંગ હાથ ધર્યું। ખાસ કરી અટલ સરોવરના ફૂડ કોર્ટમાં ચેક કરતાની સાથે ત્યાંથી વાસી અને અખાદ્ય ખોરાકનો જથ્થો મળી આવ્યો છે, જપ્ત કરી નાશ કરવામાં આવ્યો। ફૂડ કોર્ટમાં વાસી અને બીમાર પાડી દે તેવા મોમોઝ અને વડાનો 23 કિલો જથ્થો જપ્ત કરી નાશ કરાયો। ટેસ્ટેડ ચણા, પાણીપુરી, અમેરિકન મકાઈ વગેરે વસ્તુઓના ખાદ્ય વિક્રેતાઓને ત્યાં નમૂના અને ચકાસણી હાથ ધરવામાં આવી હતી। 15 જેટલા ધંધાર્થીઓને લાયસન્સ મેળવી લેવા તાકીદ પણ કરવામાં આવી છે। ફૂડ વિભાગના સપાટા બાદ અખાદ્ય ચીજવસ્તુઓનું વેચાણ કરનારાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। દારૂના વ્યસનને લઈને ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું। વ્યક્તિ ત્રણ કારણથી દારૂ પીવે છે, સાથે જ દરિયાઈ સુરક્ષાને લઈને પણ સવાલ ઉઠાવ્યા। દારૂ વ્યસન અંગે ઋષિ ભારતી બાપુએ નિવેદન આપ્યું છે। તેમણે કહ્યું કે વ્યક્તિ ત્રણ મુખ્ય કારણસર દારૂ તરફ વળે છે: ટેન્શન દૂર કરવા, દુઃખ ભૂલવા અને દેખાડા અથવા મોજ મસ્તી માટે। તેમણે સ્પષ્ટ કર્યું કે ધર્મ જગતનો સંદેશ હંમેશા વ્યસનથી દૂર રહેવાનો રહ્યો છે। દારૂ અને ગાંજો પીવાથી પરમત્વ મળે એવી ખોટી વાતો આજે ફેલાવવામાં આવી રહી છે, જેને બાપુએ ગંભીર રીતે ખોટી ગણાવી હતી। તેમણે 1600 કિલોમીટર લાંબા દરિયાકાંઠાની સુરક્ષા બાબતે પણ સવાલો ઉઠાવી રહ્યા છે। સુરક્ષા કવચ ઢીલું છે કે પછી તેમાં કોઈ મિલીભગત છે? યુવાનોને વ્યસનથી બચાવવા સરકારે સુરક્ષા કવચ વધુ મજબૂત કરવી જોઈએ એવી માંગણી કરી હતી। તો સાથે જ વ્યસન મુક્તિ કાર્યક્રમો કરતી એનજીઓને સરકાર સહયોગ આપે તેવી અપીલ બાપુ દ્વારા કરવામાં આવી હતી। અમદાવાદ શહેરમાં વધતા પ્રદૂષણને ધ્યાનમાં રાખીને 6 જેટલા ઔદ્યોગિક એકમને જીપીસીબી દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે। અમદાવાદ શહેરમાં સતત હવાનું પ્રદૂષણ વધી રહ્યું છે, જેના ધ્યાનમાં લેતા જીપીસીબી એક્શન મોડમાં આવી છે। શહેરના હવાને ઝેરી બનાવતા અને પ્રદૂષણ ફેલાવતા એકમોને નોટિસ ફટકારવામાં આવી છે। મોબાઈલ વાન દ્વારા જીપીસીબી સતત ચેકિંગ થઈ રહ્યું છે। ચેકિંગની પ્રક્રિયા બાદ અમદાવાદ શહેરના કુલ 6 એકમને શો કોઝ નોટિસ ફટકારવામાં આવી છે, જેમાં મુખ્યત્વે વટવા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશને નોટિસ ફટકારી છે। સાથે જ નરોડા, ઓઢવ, કઠવાડા ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશનને પણ નોટિસ ફટકારવામાં આવી છે અને ગુજરાત વેપારી મહામંડળ ઔદ્યોગિક વસાહતને પણ નોટિસ ફટકારવામાં આવી છે। સતત એક્યુઆઈનું પ્રમાણ વધી રહ્યું છે, ત્યારે નોટિસ બાદ હવે જોવાનું એ રહેશે કે પ્રદૂષણ ઘટશે કે પછી આ માત્ર નોટિસો આપ્યા બાદ બધું સંકેલી લેવામાં આવશે।
સુરતમાં ઉદ્યોગપતિએ આરોપ મૂક્યો છે કે સુરત મહાનગરપાલિકાનું તંત્ર ગેરકાયદેસર બાંધકામની આડમાં ઉદ્યોગપતિને હેરાન પરેશાન કરે છે. સુરતમાં સણિયા હેમાદના ઉદ્યોગપતિ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગેરકાયદેસર બાંધકામને લઈને હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે ઉદ્યોગપતિઓએ વિરોધ કર્યો. આખા સુરતમાં જે કન્ડિશનથી ઇન્ડસ્ટ્રી ચાલે છે એ જ કન્ડિશનથી અમારી ત્યાં હાલે છે. એસએમસી એને ઓફિસથી નીકળે ને અહીંયા સુધી પહોંચે ત્યાં સુધીમાં 50 ઇન્ડસ્ટ્રી છે, ત્યાં કોઈને બંધ નથી કરાવતી અને એના રેફરન્સ લઈને જ અમે અહીંયા કામ કરીએ છીએ. તો અમારું વારે પર્ટિક્યુલર ટાર્ગેટ લઈને બંધ કરાવે છે. તો અમે એસએમસીને હારે જ છે. અમે એસએમસીને એમ કહીએ છીએ કે તમે આખું સુરત પહેલાં બંધ કરાવી દો. લોકો શાંતિથી પોતાનો વ્યવસાય અને વ્યાપાર કરે છે. હજારો લાખો લોકોને ગૃહ ઉદ્યોગ, ત્યાં પરપ્રાંતિયોને કામ બધું જ મળે છે. તો અહીંયા 2 દિવસ પહેલાં આપણે ત્યાં ગિરિરાજ અને વૃંદા કરીને ઇન્ડસ્ટ્રી છે, સંપૂર્ણપણે સદંતર બધાને સીલ મારી દેવામાં આવ્યા. એને કારણે એવું હોય કે તમે ત્યાં એમ્બ્રોઇડરી ન ચલાવી શકો. તો કોટેજ ઇન્ડસ્ટ્રીની અંદર ખાલી ફક્ત ને ફક્ત સણિયા ગામના લોકો જ ન ચલાવી શકે કે આખું સુરત ન ચલાવી શકે. વિદ્યાર્થીઓની સુવિધા વધારવા, ખિસ્સાનું ભારણ ઘટાડવા સાયકલ યોજના આવી, તેનો લાભ લઈ પૂર્વ સરપંચે ભર્યા પોતાના ખિસ્સા. સરકારે વિદ્યાર્થીઓની સહાય માટે સરસ્વતી સાધના યોજના બહાર પાડી, પણ જસાપરના પૂર્વ સરપંચ વલ્લભ પનારાએ સાયકલોનું ખાનગીમાં વેચાણ કર્યાના આક્ષેપ થયા. જસાપરમાં જ લીધી છે ને વલ્લભ છગનભાઈ પનારાની અહીંયા ઘરેથી લીધી છે. 2500 રૂપિયામાં સાયકલ લીધી. મારા ભાઈના છોકરાએ લીધી છે સાયકલ. વલ્લભભાઈ છગનભાઈ પનારા ત્યાંથી સાયકલ લીધી. ક્યારે લેવા ગયા હતા? ત્યારે 2-4 દી થાય, 6-7 સાયકલ હતી. આ રીતનું કે સાયકલ સરકારી સરસ્વતી યોજનામાં સાયકલ મળે એ ગામમાં 2500 રૂપિયા લેખે વેચાણ થાય. મેં કીધું ક્યાંથી લીધી? તો કે વલ્લભ છગનભાઈ પનારા એના પાસેથી અમે લીધી અને 6-7 મજૂરે લીધી. હજી 2-3 સાયકલ એના ઘરે હાજરમાં છે. છેક છેવાડાના ગામડાઓમાં રોડ રસ્તા બિસ્માર હોય તે વાત માની શકાય છે, પરંતુ અમદાવાદના શેલા વિસ્તારમાં પણ રસ્તાઓ બિસ્માર હોવાનું સામે આવ્યું. અમદાવાદના શેલા વિસ્તારના રસ્તા પર રોજની હજારો રાહદારીઓ પસાર થતા હોય છે, ત્યારે જાણે રસ્તા પરથી રોડ ગાયબ થઈ ચૂક્યો હોય તેવા દ્રશ્યો સામે આવે છે. લોકોને ગુમરાહ કરવા માટે પણ રોડ બનાવી દેવાની કામગીરી કરાઈ રહી છે, પણ તે પણ મંથર ગતિએ કરાઈ રહી હોવાના આક્ષેપ કરાઈ રહ્યા છે. અંદાજિત 3 કિલોમીટરનો રોડ જે અત્યંત બિસ્માર છે, ત્યાં જીવના જોખમે સ્કૂલ બસો પસાર થઈ રહી છે. તંત્ર તાત્કાલિક જાગે અને રસ્તાની મરામત કરે તેવી માંગ ઉઠી રહી છે. બિસ્માર રસ્તાને લઈને વાહન ચાલકો અને વાલીઓએ વિરોધ વ્યક્ત કર્યો છે અને જો સમયસર રસ્તાનું રિપેરિંગ કામ કરવામાં નહીં આવે તો અન્ય રસ્તા અપનાવવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. વડોદરામાં કલાલી વિસ્તાર જાણે અકસ્માત ઝોન બન્યો હોય તેવું લાગે છે, કારણ કે ત્યાં અવારનવાર ઘાતકી અકસ્માત સર્જાઈ રહ્યા છે. અનેક લોકો ઈજાગ્રસ્ત થતા જોવા મળે છે. વડોદરા સહિત રાજ્યમાં અકસ્માતો સર્જાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે અને તેમાં પણ વડોદરાના કલાલી વિસ્તારમાં સ્થાનિકોનું કહેવું છે કે આ વિસ્તાર અકસ્માત ઝોન બન્યો છે. છેલ્લા 12 જ કલાકમાં 2 ઘાતકી અકસ્માત સર્જાયા છે. વારંવાર અહીં અકસ્માત સર્જાતા સ્થાનિકોમાં રોષ અને ભય બંને એક સાથે જોવા મળે છે. સ્થાનિકોનું કહેવું છે કે સર્કલથી 500 મીટર આવતો યુ ટર્ન જીવલેણ સાબિત થયો છે, જેથી સ્પીડ બ્રેકર, દિશા નિર્દેશ બોર્ડ મૂકવા માટે માંગ ઉઠી. અકસ્માતની અંદર અહીં અનેક જિંદગીઓ હોમાઈ ચૂકી છે, તો અનેક લોકો અહીં ઈજાગ્રસ્ત થયા છે. સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે અને આ અંગે તંત્ર તકેદારી લે તેવી માંગ ઉઠી છે. આ પરિસ્થિતિને જોતા આવતા દિવસોમાં ચાંદીના ભાવ વધુ વધશે તેવી શક્યતાઓ નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યા છે. ચાંદીનો ભાવ હાલમાં ઐતિહાસિક સપાટીએ પહોંચી ગયો છે અને 2 લાખ રૂપિયાની સપાટી પણ પાર કરી ગયો છે. માત્ર 10 દિવસમાં ચાંદીના ભાવમાં આશરે 45,000 રૂપિયાનો વધારો નોંધાયો છે. ઉદ્યોગોમાં ચાંદીના વધતા વપરાશને કારણે બજારમાં માંગમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. ઇલેક્ટ્રોનિક્સ, સોલાર પેનલ તથા અન્ય હાઈટેક ઉદ્યોગોમાં ચાંદીની જરૂરિયાત વધી રહી છે. સાથે જ આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ચાંદીમાં રોકાણ કરનારાઓની સંખ્યા સતત વધી રહી છે, જે ભાવમાં વૃદ્ધિનું મોટું કારણ બની છે. વૈશ્વિક અર્થતંત્રમાં અનિશ્ચિતતાને કારણે રોકાણકારો સુરક્ષિત માનતી ચાંદી તરફ વધુ વળી રહ્યા છે. ફરી એકવાર ચાંદીનો ભાવ ઐતિહાસિક સપાટી પર પહોંચ્યો. ચાંદીનો ભાવ 2 લાખની સર્વોચ્ચ સપાટીને પાર કરી ગયો. ગુજરાત યુનિવર્સિટી ખાતે ભારત કુલ કાર્યક્રમનું આયોજન કરાયું. સીએમએ ભારત કુલ અધ્યાય 2 નું ઉદ્ઘાટન કરતા જણાવ્યું કે હંમેશા આપણે પોઝિટિવ રહેવું જોઈએ. ગુજરાત યુનિવર્સિટીમાં આયોજિત ભારત કુલ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા અધ્યાય 2 નો શુભારંભ કરાવવામાં આવ્યો, જ્યારે ઉપમુખ્યમંત્રી હર્ષ સંઘવી પણ ત્યાં હાજર રહ્યા હતા. ગુજરાત ટુરિઝમ, મીડિયા ક્લબ અને યુનિવર્સિટીના ઉપક્રમે આ ભવ્ય આયોજન થઈ રહ્યું છે. ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવીએ સંબોધન કર્યું હતું, જેમાં તેમણે ભારત કુલના 3 વિષયો ઉપર ખાસ મહત્વ ધરાવતી વાત કરી હતી. તેમણે કહ્યું કે મીડિયા અને રાજકારણની મિત્રતાને જય વીરુની દોસ્તી જેવી ગણવી. વડનગરમાં તૈયાર થતો દેશનો સૌથી મોટો મ્યુઝિક સ્ટુડિયોનો પણ તેમણે ઉલ્લેખ કર્યો હતો.
ત્યારબાદ સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધનમાં જણાવ્યું કે જીવનમાં હંમેશા પોઝિટિવ રહેવું જોઈએ. જેટલા વધુ પ્રશ્નો પૂછીએ એટલા સાચો જવાબ મળે તેવી વાત તેમણે કરી. તેમણે કહ્યું કે વિકસિત ભારતનું આપણે નિર્માણ કરીશું ને સાથે જ આ 2025નું વર્ષ ભારતના ગૌરવને ઉજાગર કરનારું બની રહેશે.